સર જ્યાં સુધી મને ખ્યાલ છે તમે ઘણા સ્ટુડન્ટ્સને કન્સલ્ટ કર્યા છે, રાઈટ? તો એમાં ઘણા નેગેટિવ રિઝલ્ટ્સ બી હશે કે વિઝા રિજેક્ટ થયા છે કે એડમિશન રિજેક્ટ થયું છે. તો એ પછી સ્ટુડન્ટ્સનું કેવું રિએક્શન હોય છે ને કેવી રીતે એ લોકો બધી વસ્તુઓ હેન્ડલ કરે છે? એમાં ઓબ્વિયસ છે, વિઝા રિજેક્શન આવે એટલે ફર્સ્ટ તો એ લોકોનું ડ્રીમ હોય છે કે મારે એબ્રોડ સ્ટડી કરવું, ને આવી રીતે આટલી મહેનત કરેલી હોય પછી રિજેક્શન આવે, ઓબ્વિયસ છે થોડો ડિપ્રેસ થઈ જાય સ્ટુડન્ટ્સ. પણ એ જરૂરી નથી કે આ તમારું ફૂલ સ્ટોપ છે, બરાબર? તમે ફરી વખત પણ વિઝા માટે ટ્રાય કરી શકો, ફરી વખત વધારે સારી ઇન્ટરવ્યૂ પ્રેક્ટિસ તમે કરી શકો, ડોક્યુમેન્ટ્સમાં કંઈ ઇમ્પ્રુવમેન્ટ આવી શકે, તમારું IELTS છે, જર્મન લેંગ્વેજ લેવલ તમે વધારી શકો, ને પછી પ્રોપર પ્રેક્ટિસ કરીને તમે ફરી વખત વિઝા મૂકી શકો, ને વિઝા આવે પણ છે. એવા પણ એક્ઝામ્પલ છે અમારી પાસે કે જે પહેલી ટ્રાયમાં રિજેક્શન આવ્યું હોય અને બીજી ટ્રાયમાં 2 દિવસમાં જ વિઝા આવેલા હોય, એ રીતે.